નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર નગરના એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી સરકારી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે। પાઠ્યપુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના જિલ્લા વિસ્તારનો હોવાની વિગતો સામે આવી છે, જેમાં આ જથ્થો મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ ખરીદી કર્યો હોવાનું સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી 5000 પુસ્તકનો જથ્થો કબજે કર્યો છે। જૂના અને થોડા નવા અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો હોવાનું શિક્ષણ અધિકારીએ માહિતી આપી છે। માલપુરના એક ભંગારના વેપારીના ત્યાંથી 5000 સરકારી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો ઝડપાતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે। એટલું જ નહીં, પરંતુ આ પ્રાથમિક શિક્ષણ વિભાગના પાઠ્યપુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી 5000 સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો જપ્ત કર્યો હતો। વધુમાં આ પુસ્તકો જૂના અને થોડા નવા અભ્યાસક્રમના હોવાનું જણાવ્યું હતું।